નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંજેલી તાલુકામાં આવેલ હિરોલા રંગલી ઘાટી શ્રી હનુમાન ટેકરી મંદિરના પટાંગણમાં ભીલ પંચ સમાજના ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડીજે અને દારૂને સદંતર બંધ કરવા હિરોલા ગ્રામ પંચાયતમાં સામેલ ગામોની આદિવાસી સમાજના લોકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ હિરોલા ગ્રામ પંચાયતમાં આવતા ગામોના આદિવાસી સમાજના ભીલ પંચ સમાજની ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડીજે અને દારૂ સદંતર બંધ કરવા યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી નવીન લગ્ન બંધારણ મુજબ દહેજ પ્રથા નક્કી કરી લેવડ દેવડ રાખવા આજ રોજ તારીખ 24/2/2024ના રોજ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં માજી તાલુકા પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ તેમજ પારુલભાઈ, દલજીભાઈ કિશોરી, ગિરીશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ સંઘાડા, રમણભાઈ, ભોળાભાઈ તેમજ આદિજાતિ મોરચા પ્રમુખ શ્રી અલ્કેશભાઈ તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, યુવાનો, આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રી તેમજ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભીલ પંચ હિરોલા સમગ્ર ગ્રામજનોએ યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી નવીન લગ્ન બંધારણ નક્કી કરવામાં આવેલ છે. દહેજ પેટે 1,51,000, સોનું 3 તોલા, ચાંદી 500 ગ્રામ, ભાંજડિયાના વર પક્ષના 3,000, કન્યા પક્ષના 2500. આદિવાસી સમાજ સિવાય બીજા સમાજમાં લગ્ન કરવા નહીં. ડીજે સદંતર બંધ. ઢોલ શરણાઈ વાજિંત્રો વગાડવા. ભોજન દાળ ભાત અને કંસાર અથવા બુંદી બનાવવાની. જાન જરૂર મુજબનો વાહનો લાવવા. ફટાકડા ફોડવા નહીં. દારૂ લાવવો નહીં. પાઘડી બંધ. મામેરું ભીલ પંચ સૂચના મુજબ આણું લેવા ઓછા માણસોએ જવું. માંડવો સાદો બનાવવો. કાપડું પંચ નક્કી કરે તે મુજબ હિરોલા ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો માટે લગ્ન નવીન બંધારણ નક્કી કરવામાં આવેલ છે. મારા માટે મારી છોકરી તો હું ટીલે આપી દેવાનો છું ભાઈ. એટલે હું તો મારાથી કરું છું, હું લોકોથી નહીં કરતો. પણ મારી છોકરી હું આ જાહેર કરું કે ભાઈ મારી છોકરી જેદાર પેદા થઈ તેદારથી મેં ટીલે નક્કી કર્યું, ટીલે આપી દેવાની. અરે ભગવાન સાક્ષીમાં બોલીએ, બરોબર છે? ₹1 બી લેવાનો, ટીલે આપી દેવાની. તો હું ટીલે જ્યારે આવતો હોય તો તમારા માટે તો આટલો રૂપિયો ઘણો થઈ ગયો કહેવાય, એવું કહેવા માંગુ. હું તમને એવું નહીં કહેતો કે મેં હું આ ટીલે આલું તમે ના લો, એ તમારો વિષય છે. પણ હું જો મફત આપતો હોય મારી છોરી તો તમારા માટે આટલી રકમ તો ઘણી મોટી. એટલે સમાજની અંદર તમે એમ કહો ને આપણી છોકરીનો આપણે રૂપિયો લઈએ ને, એટલે મને એવું લાગે કે મારી છોકરીને હું 1.5 લાખમાં વેચું. હું તો એવું માનું મારી છોકરીનું કોઈ મૂલ્ય નથી અને તે જ એટલે એની કિંમત થઈ ગઈ કહેવાય. તો હવે કાલે આપણી છોકરી દેર લીધું, બીજા ઘરે ગઈ, અઠવાડિયું કંઈ નાનો મોટો કંકાસ થયો તો આપણી ઉપર પ્રેશર આવે દેશનું, તો આપણે એને થોડાક માટે તો કઈ દબાણ મળીએ. એટલે અમુક ગરીબ માણસો છે એને એવું નહીં કહેતા કે તમે અમારા જેવા થાઓ, પણ આ તો એક સગવડની વાત છે, હિંમતની વાત છે, સમજવાની વાત છે. પણ તમે બધા એક થઈ અને નિયમ પાળજો, એટલું જ બે હાથ જોડીને કહું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.